તમને બતાવો આ જીગીભાઈની છે વાડી. તો અહીં જો આમરા તમને બતાવો. હેલો નમસ્કાર યુટ્યુબ ફેમિલી. તો હું છું તમારો પ્રિય કાનભા ને તમારું સ્વાગત છે કાનભા વ્લોગ્સની અંદર. તો ભાઈ મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે ને ભાઈ આજે છે શનિવાર. તો આપણે જવાનું છે ભાઈ તપોવન ટેકરીએ દર્શન કરવા દાદાના. સૌથી પહેલા આપણે દશામાના દર્શન કરી લઈએ, કેમ કે દર્શન તો મેં કરી લીધા છે અને આરતી બારતી બધું થઈ ગયું છે. હાલો તમે લોકો બધા દર્શન કરી લો દશામાના, મેં તો કરી લીધા છે. જય દશામાં. અમે લોકો ભાઈ શનિવારે છે ને પગપારી યાત્રા કરીએ છીએ, એટલે સાથે બે ત્રણ મિત્રો હોય તો આપણે જીગીભાઈ હોય હારે. અત્યારે ભાઈ પોગી ગયા છે તપોવન ટેકરીએ, તો ચાલો દર્શન કરીએ. અત્યારે ભાઈ આપણે આવી ગયા છે તપોવન ટેકરીથી દર્શન કરીને. ને ભાઈ અત્યારે જો મારા મમ્મી ગોદડા સીવવાનું કામ કરે છે. અત્યારે મારે જવું છે રાજુલા કામથી, તમને જઈને કહીશ. તો હાલો મમ્મી તમારે આવું છે? મારા મમ્મીને ભાઈ ગોદડા સીવવાનું કામ છે એટલે ના પાડે. કાંઈ લાવું છે તમારે? કાંઈ નથી લાવવું? ક્યાંથી? ઠીક આ રવિવારે છે ને. તમારે ભાઈ ગોદડાને હુથી નાખવી તો નાખી દેજો, હમણાં નીવડા છે ચોમાસું છે ને એટલે. તો હુથી નાખવી તો કહી દેજો, અમે ઓર્ડર લખી નાખીશું. એક ગોદડે કેટલા લેવો ભાઈ? એક ગોદડે 200 રૂપિયા. ભાઈ આ છે અમારા કાકી. સીતારામ કહી દો. સીતારામ તો કહી દો. સીતારામ લે. હા બધાને હાય હેલો કહી દો. હાય હેલો બધા મજામાં. ભાઈ આજથી આપણે આમાં એ વિડીયોમાં એડ કરી દઈશું. હું કામ ધંધો કરો? ઠીક એવું છે. હારું હાલો રાજુ લાવવું છે? હું લાવું કયો? તારે કઈ મંગાવવું બોલ? તમારે ભાઈ જો કોઈ બાઈ માણા હોય ને કપડા સીવડાવ હોય તો અમારા આ બેનનો કોન્ટેક કરી શકો. એ અત્યારે જો કપડા સીવવાનું કામ ધંધો કરે. કેટલા દિવસમાં સીવી દો તમે? હા તો ભાઈ 1.5 કલાકમાં તમારું રેડી થઈ જાય કામ. તો ઓર્ડર દેવો હોય તો મને ખાલી મેસેજ કરજો એટલે હું કહી દઈ. હા એમ DM કરી દઈ. પૂછે રાજુલા નહીં આવું એ મંગાવવું હોય તો કે હું ભાગ લાવું કયો? મંચુરિયન હું ત્યાંથી આવી ટાટા થઈ જાય વાંધો નહીં. હા તો વાંધો ને લેતા આવી બસ. અત્યારે ગાઈઝ આપણે પહોંચી ગયા છે પેટ્રોલ પંપે પેટ્રોલ નખાવવા માટે. અને અમારા જીગીભાઈ પેટ્રોલ નખાવે છે. તો ગાઈઝ અત્યારે અમે જઈએ છીએ રાજુલા. તો અમારા જીગીભાઈ આવી ગયા છે. કેમ છો ભાઈ? મજામાં? તો ભાઈ હવે વહેલા જઈએ, કેમ કે મોડું થઈ ગયું છે, 11 જેવું વાગી ગયું છે. પાછું વહેલા આવવાનું છે. અમારે ભાઈ આજે જમવા નથી, કેમ કે આજે અમે બે શનિવાર રહ્યા છે. તો ચાલો જલ્દી રાજુલા જઈએ, થોડુંક કામ છે પતાવતા આવીએ, તમને પણ બતાવીએ કે શું કામ છે. ચલો અત્યારે ભાઈ અમે ગેરેજે ઊભા રહી ગયા છે ઓઇલ નાખવા માટે. જો ચેનમાં ઓઇલ નાખીએ. નખાઈ ગયું છે. હવે આગળ જો હાઈવે ઉપર ચડે, ખાલી હવાઈ ચેક કરવા નથી એટલે હવાઈ ભરી દીધી છે. આપણે અત્યારે પહોંચી ગયા છે કાપડવાળાની દુકાન. ભાઈ બતાવે છે આપણને અલગ અલગ કાપડ. તો જોઈએ આપણે પસંદ આવે એ પ્રમાણે કે તો એ પ્રમાણે આપણે લેવાના છે. તો જોઈએ પસંદ આવે તો આપણે કરી લઈએ. 2 જોડી લેવાની છે તો પસંદ કરી લઈએ. તો ભાઈ અત્યારે જો આપણે 2 જોડી કાપડ લઈ લીધું છે. તો હાલો 2 જોડી કાપડ લઈ લીધું. હવે નીકળીએ ધીમે. હા એટલે 4 જોડી 2 જોડી લીધી છે. ટોટલ 4 જોડી લઈ લીધી છે. તો ભાઈ આપણી OTGનું તો કાંઈ મેર નહીં પડે, કારણ કે એમાં સિસ્ટમ કનેક્ટ જ નથી થતી. હવે કનેક્ટ થાય એવું મારે ઓનલાઈન મંગાવવું પડશે કે આ પાર્સલને રિટર્ન કરવું પડશે. તો અત્યારે તો જો ભાઈ જીગીભાઈ અહીંયા કાંઈક ચટકા મશીનનું કાંઈક લેવા આવ્યા છે. બાકી તો હવે ઘરે ભાગીએ, કેમ કે બપોર
ભાઈ લોગ આપણે આવી ગયા રાજુલાથી ઘરે ને ભાઈ હું આવીને બેઠી ગયો ફરાર કરવા માટે વેફર છે ચીબડું છે ફળ ફ્રૂટ એવું બધું મિક્સમાં છે અમારી હીરુબેન તમે ફરાર કરી લીધો આજ તો ગોયણી બનાવી છે એટલે તો ફરારમાં હું ખાધું બીજું બસ જમરૂખ જ ખાધું તો પછી પછી ભાઈ મસ્ત મજાનો હવે ફરાર કરી લો ભાઈ અત્યારે આપણે પાછું જવાનું થયું છે કપડાનું માપ દેવા માટે તો ચાલો દેતા આવીએ ફાઇનલી ગાઈઝ આપણા જીગી કાકા આવી ગયા છે કપડાની થેલીઓ લઈને તો અમારે ભાઈ સિલાઈનું માપ દેવા જવાનું તો આપણે ક્યાં જશું જાફરાબાદ તો જાફરાબાદ જવાનું છે એકચ્યુઅલીમાં તો જતા આવીએ ચલો તો ગાઈઝ અમારી સાથે થઈ ગયા છે બહુ મોટા લોસા કારણ કે અમે આવ્યા હતા કપડાનું માપ દેવા તો એ દુકાન બંધ છે અને અમારે બીજું કામ હતું કે ગાડીમાં રેડિયમ પટ્ટી મારવાનું છે તો એ દુકાને અત્યારે બંધ છે તો બધી બાજુથી લોસા છે કેમ કે એક દુકાન નથી બધી દુકાનો છે લાગ પણ બધી બંધ છે ને કપડાની એક દુકાન નથી ઘણી બધી દુકાન છે પણ જે અમારે જે કપડાં જ્યાં દેવાના છે ને એ દુકાન બંધ છે એકચ્યુઅલીમાં તો લોસાવાળું ત્યાં છે બાકી આપણું જે ઓટીજીનું છે એ કામ હજી થયું નથી એ નથી મળતી તો ચલો ગોતીએ આપણે કાંક ને કાંક તો મળી જશે તો ગાઈઝ અત્યારે ભાઈ બધી સાઈડમાં મૂકતા આપણે નક્કી કરી નાખ્યું કે જીગીભાઈની વાડીએ જવાનું તો ચાલો તમને પણ આજે જીગીભાઈની વાડી બતાવું તો અત્યારે જો મસ્ત મજાના જાય છે આવો કાંક રસ્તો છે તો ચલો તમને ત્યાં જઈને સીધો તમને તમારે જીગીભાઈની વાડી બતાવી તમારી વાડી જીગીભાઈની વાડી ફાઇનલી ભાઈ તો આપણે પહોંચી ગયા છે અત્યારે જીગીભાઈની વાડીએ તમને બતાવો આ જીગીભાઈની છે વાડી શું મસ્ત મજાની અહીંથી ગેટ છે ને આ છે મકાન ને આ છે ભાઈ મસ્ત મજાની વાડી અને પછી ઓલું દેખાઈશ ને એની ઓલી બાજુ છે આ એક જોઈન્ટ છે વાહ ભાઈ અહીંયા મસ્ત મજાના આમરા લાગ્યા છે તો તમને દેખાય કાયદેસર ને આ છે કૂવો બહુ ઊંડો છે આ સાઈડ કૂવો છે ને બહુ ઊંડો હોય કેમ કે પડખે દરિયો છે ને એના કારણે ભાઈ આમરા તો આપણે ખાધા છે ખવાઈ ગયા છે ખાધા નથી ખવાઈ ગયા છે કેમ કે દેખાણા નહીં એટલે રહેવાનું નહીં એટલે ખવાઈ ગયા છે તો અત્યારે અમે પીવા જઈએ છીએ ભાઈ નારિયેળ તમને બતાવું નારિયેળ ખાલી જોવો ખાલી તમે આ છે ભાઈ કપા દાંતડું બાતડું બધું લઈ લીધું છે હઈ જાય છે આપણે હા જો નારિયેળી છે આમ ફરતે હેડ હશે ક્યાં હા ફરતી બાજુ છે તો ભાઈ ફાઇનલી નારિયેળ મળી ગયા છે તો પાડવા માટે ઉપર ચડવું પડશે તો હું ટ્રાય લઉં છું ક્યાં જીગીભાઈ જીગીભાઈ આપણા વિડીયો ઉતારશે હાલ ચાલુ રાખો ખાલી હેઠું જવા દે તો ફાઇનલી ભાઈ નારિયેળ તો પછાડવા અને પાણી કાઢવું પડશે યસ તો કરે યસ ભાઈ નારિયેળમાં કાંઈ ઘટે નહીં જોરદાર તો ફાઇનલી ભાઈ આપણે વાડીથી વિદાય લઈએ છીએ તો ચલો હા આ વખતે ભાઈ આપણે 3 જણા થઈ ગયા છે આપણે જઈએ છીએ અત્યારે ઘરે જીગીભાઈ ના ઘરે વયા ગયા લેવા ઉભા રહી ગયા હતા ભાઈ પકોડા ને એવું કારણ કે ઘરે ભાઈ પકોડા ખાવા છે તો અમારે નહીં ખબર તો આ ભાઈ અમારા છોટુભાઈ મળી ગયા છે આ હેલો કરતા રહી છે મિત્રો હું અહીંયા બારીએ બેઠો મને એક વિચાર આવ્યો ત્યારે હું બારીએ બેઠો છું વિચાર આવ્યો કે એક સમયે મને છે ને બોલતા નતું આવડતું અત્યારે આમ તો હજી પરફેક્ટ તો ન કહેવાય પણ એક વખતે હું આમ કેમેરા સામે છે ને બહુ શરમાતો પણ હવે એ નથી રહ્યું હવે મને આમ બોલવું હોય તો બોલી જાવ પણ એક
એ છે કન્ફ્યુઝન રહે કે હું બોલવું એમ, બાકી બોલી તો જાઉં ગમે એવું હોય. અને પરફેક્ટ તો એવું કાંઈ ન હોય, પરફેક્શનની વાટે ન ઉભવાનું હોય, શરૂ રાખવાનું હોય. તમારે મહેનત શરૂ રાખો ને, પરફેક્શનની વાટ ન જોઉં. મને એવું લાગ્યું હતું કે મારે યુટ્યુબ મૂકવું પડશે. તમને ખબર તો છે હમણાં યુટ્યુબનું ક્રાઇટેરિયા પણ ચેન્જ થઈ ગયું. 4,000 વોચ ટાઈમની જગ્યાએ 8,000 થઈ ગયું. બાકી તમારા બધાનું શું કેવું છે? રેડી છે કે થોડોક હજી સુધારો કરવો પડે એમ છે? ભાઈ સાહેબ હું અત્યારે ધાબા ઉપર આવ્યો ને ભાઈ, ખતરનાક વાતાવરણ થયું છે, તમને બતાવું જો. એ આખું વાદળું છે, મોટું મોટું, એ કારું એકદમ, ये भाई कायदेसरનું. फिलहाल गाइस व्लॉग को करते हैं एंड व्लॉग સારો લાગ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દેજો. બાકી મળતા રહેશું અવારનવાર વ્લોગ સાથે. તો બાય બાય, ટેક કેર.